સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમતની અનેક યોજનાઓ ચાલે છે, જે યોજનામાં ઇન સ્કૂલ યોજનાના અંકલેશ્વર નગરપાલિકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ચાલી રહી છે। આ ઇન સ્કૂલ યોજનામાં આ શાળાના આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીનીઓ રમતગમતમાં પોતાનું કૌશલ્ય ઉજાગર કરે એ માટે શાળાના કોચ સુનીતા ગામિતને જણાવાતા સુનીતા ગામિતે વિદ્યાર્થીનીઓને કબડ્ડીની તાલીમ આપી હતી અને તેઓએ શાળાની અંદર 14ની કબડ્ડીની ટીમ બનાવી પ્રથમ તાલુકા કક્ષાની અંદર 14 કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં આ ટીમ પ્રથમ આવી હતી। જે બાદ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો અને આ બંને સ્પર્ધામાં શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કર્ષ દેખાવ કરતા ભરૂચ જિલ્લાની અંદર 14 કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી। બંને વિદ્યાર્થીની જિલ્લાની અંદર 14ની ટીમમાં પસંદગી પામતા શાળાના શિક્ષકો અને ટ્રેનરે ગૌરવની લાગણી અનુભવી હતી અને ટ્રેનર સુનીતા ગામિત પાસે તાલીમ લઈ રહેલી સવિતા વસાવા અને ખુશી વસાવા જિલ્લાની ટીમમાંથી રાજ્ય કક્ષાએ યોજાયેલી અંડર 14 કબડ્ડીમાંથી ભાગ લીધો હતો। પોતાની શાળાની બંને વિદ્યાર્થીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમી આવતા શાળાના આચાર્ય નમ્રતાબેન અને શિક્ષકો તેમજ ટ્રેનર સુનીતા ગામિતે બિરદાવી હતી। હાલ આ બંને વિદ્યાર્થીની શાળામાં ધોરણ 8ની અભ્યાસ પૂરો કરી MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરી રહી છે। ત્યારે સુનીતા વસાવા અને ખુશી વસાવાએ શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે। હું ધોરણ 8 અભ્યાસ કરતી હતી। 1 થી 8 સુધીનો અમે અભ્યાસ કર્યો હતો। અમારા નમ્રતા મેડમ પ્રિન્સિપલ હતા। અમારા સુનીતા મેમે અમને કબડ્ડીમાં પહોંચાડ્યા હતા। અમે કબડ્ડી રમવા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગયા હતા। જિલ્લા કક્ષાએ એ ટીમમાં નંબરે ત્રીજો આવ્યો હતો। જિલ્લા પસંદગી પામી રાજ્ય કક્ષાએ રમવામાં ગયા હતા। હું નમ્રતા, આચાર્ય આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા। અમારી શાળાની 2 દીકરીઓ ખુશી અને સવિતા રાજ્ય કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામેલ છે। આ બંને દીકરીઓએ ધોરણ 6 થી 8નો અભ્યાસ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં કર્યો અને હાલ ધોરણ 9માં તેઓ MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ છે। તેઓએ રાજ્ય કક્ષાએ શાળાનું નામ ગુંજતું કર્યું, એ બદલ બંને દીકરીઓને સારા પરિવાર અભિનંદન પાઠવે છે। નમસ્કાર, મારું નામ ગામિત સુનીતા। SGFI સ્કૂલ ગેમ અંડર 14 કબડ્ડી ગર્લ્સ મારી 2 છોકરીઓ અહીંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ સુધી રમવા ગઈ છે, જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર, જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર અને ભરૂચ જિલ્લાની ટીમમાં પસંદગી પામી અને રાજ્ય કક્ષાએ રમવા માટે ગયા। જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇનસ્કૂલ યોજનામાં અહીંયા આદર્શ બુનિયાદી સ્કૂલમાં ઇનસ્કૂલ યોજના ચાલે છે, જેમાં છોકરીઓએ અહીંયા ખૂબ જ સરસ દેખાવ કર્યો અને શાળાનું નામ રોશન કર્યું, માટે આભાર માનું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।